માળિયા તાલુકાના ખાખરેચી ગામે ખેડૂતોનું સંમેલન યોજાયું। પાવરગ્રીડ કંપની દ્વારા વળતર ચૂકવ્યા વિના 765 કેવીની વીજલાઇનના વીજપોલ ઉભા કરવા સામે પહેલેથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ સંમેલન કોંગ્રેસના માજી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં મળ્યું હતું, જેમાં ખેડૂતોને સંતોષકારક જવાબ અને વળતર નહીં મળે તો વિરોધ ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ માટે કોંગી આગેવાનો અને ખેડૂતો સ્થળ પર વિરોધ કરવા માટે જશે। તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે ખેડૂતોનું સંમેલન યોજાયું। પાવરગ્રીડ કંપની દ્વારા વળતર ચૂક્યા વિના જ 765 કેવીની વીજલાઇનના વીજપોલ ઉભા કરવા સામે પહેલેથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ સંમેલન કોંગ્રેસના માજી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં મળ્યું હતું, જેમાં ખેડૂતોને સંતોષકારક જવાબ અને વળતર નહીં મળે તો વિરોધ ચાલુ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ માટે કોંગી આગેવાનો અને ખેડૂતો સ્થળ પર વિરોધ કરવા માટે જશે। સંવાદદાતા હરનીશ જોડાયા છે ફોનલાઈન પર। હરનીશ, મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેચી ગામે ખેડૂતોનું સંમેલન યોજાયું, કઈ કઈ માંગો છે ખેડૂતોની? વાત કરીએ તો મોરબી જિલ્લામાંથી જે પસાર કરતી 765 કેવીની વીજલાઇન છે તેના વીજપોલ ઉભા કરવા સામે ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું છે। વાત કરીએ તો માળિયા તાલુકાના ખાખરેચી ગામે કોંગ્રેસના માજી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો સાથે સંમેલન યોજાયું છે। ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે કામ કરતા હોય તેથી ખેડૂતો દ્વારા તંત્રની નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે। જો ખેડૂતોને સંતોષકારક જવાબ અને વળતર નહીં આપવામાં આવે તો વિરોધ ચાલુ જ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। સભા સ્થળથી જ્યાં કામ ચાલુ છે ત્યાં સુધી કોંગી આગેવાનો અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે। જી હરનીશ, આભાર।